વાલા ભક્તો, ગુરુજી આપણને ઘણીવાર કહે છે કે કોરોના કાળ આવ્યો પણ આપણને એક બહુ મોટી ભેટ આપી ગયો, એ છે આ ઝૂમ. તો એ ઝૂમમાં રોજ સવારે વાલા ગુરુજી દયાળુ સ્વામી આપણને કથા વાર્તાનો લાભ આપે છે અને આવી રેવી સભાનો પણ આપણને લાભ મળતો હોય છે. તો એ ઝૂમનો કેવી રીતે ઉપયોગ કરવો, એમાં શું શું સાવધાની રાખવી, એ બાબતની નાની એવી ક્લિપ અથવા નાનું એવું પ્રેઝન્ટેશન વાલા ગુરુજી તૈયાર કરાવ્યું છે. તો લકીભાઈને વિનંતી કરીશ આવી અને તે રજૂ કરશે. લકીભાઈ, આણંદ. ઘણા ભક્તોને ઝૂમ કેમ વાપરવું, કેમ મ્યુટ કરવું, કેમ ખોલવું, એની સિસ્ટમ કેમ ગોઠવવી, તત્કાલિક આપણને બોલવાનું થાય તો તરત જ આપણે વ્યવસ્થિત બોલીએ, એમાં અટવાય નહીં, સ્પીકર બગડેલું ન હોય, તરત જ આપણે ત્યાં બોલીએ અહીં સંભળાય, એવી નાની મોટી કેટલીક નથી આવડતી એવી કળા આપણા લકીભાઈ શીખવાડશે. વાલા મહારાજને વાલા એવા આપણા પૂજ્ય ગુરુજી, પૂજનીય સંતો અને સર્વે ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, કોરોના કાળ પછી આપણને જો સૌથી સારી ભેટ મળી હોય તો એ ઝૂમની, કે રોજ સવારે બધા ભક્તો સામે બેસીને કથા સાંભળે છે, એવી જ રીતે ઝૂમમાં પણ બધા ભક્તો સામે બેસીને કથા સાંભળતા હોય એવી ફિલિંગ આવે. તો એમાં અમુક સાવધાની રાખવા જેવું છે. આપણે કંઈક શીખીએ તો હજુ આપણને વિશેષ રાજીપો મળે. ઝૂમમાં બધા ભક્તો બેસે છે, એના પર ખરેખર ગુરુજી સંતો વિશેષ રાજી છે, પણ હજુ આપણે વધારે ને વધારે રાજીપો લઈ શકીએ એ માટે આપણે કઈ સાવધાની રાખવી, શું ધ્યાન રાખવું, એનું સંતો ભક્તોએ વિચારીને થોડુંક પ્રેઝન્ટેશન બનાવ્યું છે. તો એના મુદ્દા આપણે થોડાક જોઈએ. પહેલું તો ઝૂમમાં જે ભક્તો કથા સાંભળે છે એના અમુક થોડાક ફાયદા જોઈએ. તો ઝૂમમાં જે ભક્તો કથા સાંભળે છે અને કથા સાંભળવામાં એકાગ્રતા ખૂબ રહે. કેમ કે ઝૂમમાં ના સાંભળે થોડું આમ ડાફરિયા વાગે, પણ ઝૂમમાં હોઈએ તો એકાગ્રતા ઘણી રહે, અને એકાગ્રતાથી કથા સાંભળતા હોઈએ એટલે આપણને કથાની ખૂબ સારી અસર થાય, તેથી આપણી કસર ટળે. આ ઉપરાંત પૂજ્ય ગુરુજી સંતોનો રાજીપો મળે. વળી કથા સાંભળવામાં આળસ, ગાફલાઈ, પ્રમાદ વગેરે આપણને નડતું હોય, મારા જેવા ઘણા હોય, તો એને આમાં ફાયદો થાય કે ભાઈ ઝૂમમાં બેઠા હોય તો થોડુંક કોન્શિયસનેસ વધારે રહે. વળી સૌ સંતો ભક્તોની આપણા ઉપર મીઠી નજર રહે કે આ ભગત રોજ સવારે ખટકો રાખીને ઝૂમમાં બેસે છે, તો એ અમી દ્રષ્ટિ આપણા પર ઓટોમેટિક એ રાજીપાનો આશીર્વાદ આપણને મળતો રહે. અને આપણે જોઈએ છે બાળકોમાં પણ ખૂબ સારા સંસ્કારના સિંચન થાય છે. ઝૂમમાં આપણે ઘણા બધા બાળકો એવા જોઈએ છે કે જેમાં આપણને ઘણો બધો ફાયદો થયેલો દેખાય. તો આ ઝૂમમાં જે ભક્તો કથા સાંભળે છે એના ફાયદા છે. રોજ સવાર લિંક આવતી હોય છે, તો દરેક ભક્તો વિશેષનો લાભ લે તો વધારે ફાયદો થાય. હવે આ વાપરવામાં કઈ તકેદારી રાખવી, શું સાવધાની રાખીએ તો આપણો રાજીપો હજુ બમણો થાય, એ આપણે થોડુંક જોઈએ. પહેલાં તો આપણે એવી ભાવના સાથે ઝૂમમાં બેસીએ કે મને વાલા મહારાજ સાક્ષાત જોઈ રહ્યા છે એમ માની નીચે દર્શાવ્યા મુજબ કેમેરાના સેન્ટરમાં આઈ લેવલે વ્યવસ્થિત બેસવું. હવે આખું પ્રેઝન્ટેશન છે ને એમાં 2 પાર્ટ છે. સંતો ભક્તોએ ફોટા સાથે બધું તૈયાર કરાયું છે. એમાં એક સાઈડ ખોટી રીત છે અને એક સાઈડ પર સાચી રીત છે. કદાચ આપણને વાંચેલું એટલું બધું ના સમજાય તો આપણે ફોટા જોઈશું તો આપણને ખ્યાલ આવી જશે કે જો આ રીત ખોટી રીત છે. અમુક ભક્તો નીચે ફોન રાખે, નીચે મોબાઈલ રાખે, આમ જોતા હોય, એટલે એ રીત ખોટી રીત કહેવાય. એની જગ્યાએ બીજા જે 2 ફોટા આપ્યા છે એ આપણને સાચી રીત દર્શાવી છે. તો આપણે બધા જ્યારે ઝૂમમાં બેસવા જઈએ ત્યારે આપણે આ ચેક કરી લેવું કે આપણે લેપટોપ કે મોબાઈલ કેવી રીતે રાખવો, અને આવી સાચી રીત છે એ રીતે જો આપણે બેસીએ તો આપણને વિશેષ રાજીપો મળે. બીજી એક આપણે ભૂલ એવી થાય છે કે વધુ પડતા ઊંચા નીચા કે નજીક દૂર ન બેસતા પોતાનો ફેસ સ્ક્રીનમાં 80% દેખાય એમ બેસવું. આપણે જોઈએ છે ડાબી બાજુ જે ચોકડી મારેલા જે ફોટા છે એમાં જો આપણે કેવો ફેસ દેખાય છે. તો હવે આપણે ઝૂમમાં બેઠા જ છીએ, આપણને રાજીપો મળી જ રહ્યો છે. હવે ખાલી થોડીક સાવધાની રાખીએ ને એટલે રાજીપો બમણો થઈ જાય, 3 ગણો થઈ જાય. તો જમણી બાજુ જે ભાઈ બેઠા છે એ આપણે જો કેવી રીતે સ્ક્રીનમાં વ્યવસ્થિત એમનો ફેસ આખો દેખાય છે. તો આપણે થોડોક આવો ખટકો રાખી એડજસ્ટમેન્ટ કરીએ તો આ બધું થઈ શકે એમ છે. જો આપણે થોડીક તકેદારી રાખીશું તો આ બધું શીખી જવાય એવું છે. એવું નહીં કે આ બહુ અઘરી વસ્તુ છે. શક્ય હોય તો આપણી પાછળનું બેકગ્રાઉન્ડ વિવિધ રંગી ન રાખતા એક રંગી સારું દેખાય તેવું રાખવું. આમાં પણ આપણે ફોટામાં જોઈ શકીએ છીએ કે બેકગ્રાઉન્ડ છે ભગવાનનું જ છે, પણ અડધું જ બેકગ્રાઉન્ડ આવે છે, એટલે આમ વ્યવસ્થિત ના દેખાય આખી વસ્તુ. જો શક્ય હોય તો આપણી પાછળ પ્લેન દિવાલ હોય કે એ ટાઈપનું બેકગ્રાઉન્ડ લઈએ, આપણે ઘરમાં એવી જગ્યા શોધી કાઢીએ તો આપણને વિશેષ સારું પડે. પોતાના ફેસ ઉપર અંધારું ન આવે તથા કેમેરાના લેન્સ ઉપર ટ્યુબલાઇટનો પ્રકાશ ન આવે તેમ વ્યવસ્થિત લાઇટિંગ રાખવું. અમુક આ ભૂલ થતી હોય છે કે આપણે મોબાઈલમાં બેસી જઈએ ઝૂમમાં,
પણ આપણા ફેસ પર અંધારું આવતું હોય, લાઇટનું એડજસ્ટમેન્ટ એવું ના હોય, એટલે આપણો ફેસ બરાબર ના દેખાય. એટલે અહીંથી પૂજ્ય ગુરુજી કે પૂજ્ય દયાળુ સ્વામી જોતા હોય તો એમને નામ વાંચે આમ થોડું ઘણું, પણ ખ્યાલ ના આવે કે આ કોણ છે, એટલે અંધારું અંધારું દેખાય. અને બીજી એક ભૂલ એવી થાય છે, આપણે બીજા ફોટામાં જોઈએ કે લાઇટ આવી પણ લાઇટ સીધી કેમેરા પર જાય, એટલે જે મોબાઈલ અથવા લેપટોપનો જે કેમેરો હોય એ કેમેરા ઉપર લાઇટ જાય, એટલે વધારે પડતો પ્રકાશ થઈ જાય. તો આ પણ આપણે એડજસ્ટ કરીએ. અને જો બાજુમાં બીજા ભાઈ બેઠા છે એ કેવું સરસ બેઠા છે, તો આપણે એમ બેઠા હોય ને તો આપણા દર્શન કરે સંતો ભક્તો, આ મીઠી નજર પડે કે હા બરાબર બેઠા છે. હા, રાજીપો વધતો જાય. એમાં આખી વસ્તુ ઇન્ટરનલ ફિલિંગની છે. આજે જે ભૂલ થઈ આપણે જોઈ બધા પ્રેક્ટિકલ જ, કે ભાઈ પોતાનો ઓડિયો એકદમ ક્લીન સંભળાય છે કે નહીં એ ચેક કરવો. કે જ્યારે પણ કથામાં બેસીએ આપણે તો આપણો ઓડિયો વ્યવસ્થિત સંભળાતો હોય ને એ આપણે એકવાર ચેક કરો. અંદર એવું ઓપ્શન આવે છે ઓડિયો ચેકિંગનું, કે એ આપણે દબાઈને ચેક કરીએ હલો હલો, એટલે બહાર ના સંભળાય પણ આપણને આપણો અવાજ સંભળાય. કદાચ કોઈને ના ખ્યાલ આવતો હોય તો આપણે રવિ સભામાં દરેક ગામમાં એવા ટેકનિકલ પર્સન છે જ. એ ટેકનિકલ પર્સન જો આ વસ્તુ શીખવાડી દે, અમુક ઉંમરવાળા હોય કે એમને ના ખ્યાલ આવતો હોય, તો આ પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે છે. બીજી એક મુશ્કેલી એવું થાય કે જ્યારે સમૂહમાં આપણે બેઠા હોઈએ ઝૂમમાં, જેમ કે આજે આપણે જોયું તો એવું માઇક આવતું હોય છે, લગભગ 300-400 રૂપિયાનું એવું માઇક આવતું હોય છે, કે જે માઇક આપણે વસાઈ દઈએ તો જ્યારે બી ગુરુજી અહીંથી પૂછે ને તો અનમ્યુટ કરી દઈએ અને પછી માઇકથી બોલીએ ને તો આપણું તો અહીંયા આગળ પહોંચી જાય, અવાજ અહીંયા આગળ પહોંચી જાય. તો એ પણ જો બધી જગ્યાએ હવે રવિ સભામાં કદાચ પૂજ્ય ગુરુજી પૂછતા હોય તો આપણે સારી રીતે મંતવ્ય આપી શકીએ અને હજારો ભક્તોનો આપણને રાજીપો મળી શકે. લેપટોપ કે મોબાઈલમાં મ્યુટ અને અનમ્યુટ કેવી રીતે થાય છે તે શીખી લેવું, જેથી મંતવ્ય આપતી વખતે બધાનો સમય ન બગડે. અમુક વાર એવું થાય કે મ્યુટ અનમ્યુટ ના થાય, એટલે એક સાથે આ 10,000 ભક્તો બેઠા છે, એમની 15 સેકન્ડ અડધી મિનિટે બગડે તો ગુણાકાર કરીએ તો આમ બહુ બધો સમય બગડ્યો કહેવાય. તો જો આપણે બંને એકલી ચોકસાઈ રાખીએ, મારાથી ઘણીવાર ભૂલ થઈ જાય છે પણ આ તો ધ્યાન રાખીએ જેટલું એટલો સુધારો થતો જશે ધીરે ધીરે. વળી કથાનું મંતવ્ય આપતી વખતે આડું કે ઊંચું નીચું ન જોતા આઈ લેવલે કેમેરા સામે જોઈને બોલવું. કથાનું મંતવ્ય આપવાનું થાય ત્યારે આપણે લગભગ આમ આડું જોઈ લે, અથવા અમુક ભક્તો આંખો બંધ કરીને બોલતા હોય છે. તો એની જગ્યાએ જો આપણો કેમેરો હોય ને, કેમેરામાં બી મોબાઈલ કે લેપટોપ હોય ને એમાં બી કેમેરો હોય કોઈક જગ્યાએ, તો એ કેમેરા પર એક્ઝેક્ટ આપણે જોઈએ ને એટલે અહીં આગળ એવું ફિલિંગ થાય કે કમ્પ્લીટ અહીં જોઈ રહ્યા છે. એટલે આપણે અમુક વાર આમ આડું જોઈએ. મારે આવી ઘણી ભૂલો થયેલી છે ભૂતકાળમાં, પણ પછી ધીરે ધીરે બધા ભક્તો જોડથી શીખ્યા છીએ આવું. તો કેમેરા સામે જોઈએ ને તો એવું ફિલિંગ આવે ગુરુજીને એક સંતોને કે આ અમારી સામે જ જોઈ રહ્યા છે. અનમ્યુટ કર્યું હોય ત્યારે તમારા સિવાયના વ્યક્તિઓ મૌન રહે એમ સૂચના આપવી અને મંતવ્ય આપ્યા બાદ તરત જ મ્યુટ કરી દેવું. આપણા ઘરના આજુબાજુમાં ભક્તો બધા અવાજ કરતા હોય પાછો અનમ્યુટ કરીએ તો એ બધો અવાજ આપણો જાહેરમાં આવી જાય, ટેલિકાસ્ટ થાય. તો થોડુંક આપણે ધ્યાન રાખવું. અમુક વાર તો કંઈક બબાલ થઈ હોય ને ગુરુજી મંતવ્ય પૂછે અને જેવું મ્યુટ ખોલ્યું ને કંઈક આપણને સલાહ આપતા જો આવી જાય તો આપણે બધું જાહેર થાય. એના કરતાં થોડું આપણે વિવેક રાખીએ તો વધારે સારું. આ એક ભૂલ બહુ બધી વાર થાય છે. ખાસ આમાં થોડુંક ધ્યાન આપવા જેવું ખરું કે ઘરના અન્ય સભ્યો યુટ્યુબ પર કથા સાંભળતા હોય અને આપણે ઝૂમમાં બેઠા હોઈએ. હવે આપણે દૂર ના બેઠા હોઈએ, અલગ અલગ રૂમમાં બેસીએ ને તો વાંધો ના આવે. નહીતર કેવું થાય, આપણે મ્યુટ ખોલીએ ને બોલવા માટે એટલે પેલો યુટ્યુબનો અવાજ જે કથા ચાલુ હોય ને એ બી અંદર જોડે જોડે આવે. એટલે ખાસ આ ભૂલ ઘણા બધા ભક્તોને થતી હોય છે. તો યુટ્યુબ પર કથા સાંભળનારા અલગ રૂમમાં રહે, ઝૂમમાં જે બેઠા હોય એ અલગ રૂમમાં રહે. બંને વચ્ચે જો ડિસ્ટન્સ રહે તો એકબીજાનો અવાજ ક્રોસ ના થાય. તો આપણે આ સાવધાની વિશેષ રાખીશું. અને દરરોજ ઝૂમમાં જોડાવાનું છે આપણે. તો હવે આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે આ રીતે આપણે પોઝિશન સેટ કરી દીધી છે. તો અહીં માર્કર રાખી મૂકો કે આ જગ્યાએ મોબાઈલ મૂકો, આ જગ્યાએ લેપટોપ મૂકું, મારે આ જગ્યાએ બેસું, આ પોઝિશનમાં બેસું તો વ્યવસ્થિત થઈ જાય છે. 1-2 વાર ટ્રાયલ કરી લેવાનો એટલે વાંધો આવે નહીં. તો એ માર્કર કરીને નક્કી રાખીએ ને તો આપણે દરરોજ સેટિંગ કરવાની જરૂર પડે નહીં. આમાં ઘણા બધાને ભૂલ થાય છે કે પોતાનું નામ, સરનેમ, ગામ એ નીચે દર્શાવ્યું, અહીંયા આગળ જે સૂચના આપી એ રીતે લખીએ તો વધારે સારું. કેમ કે દરેક લોકો જુદી જુદી રીતે નામ લખે, જુદી જુદી રીતે ગામનું નામ લખે તો બહુ બધી મુશ્કેલી રહે છે. અહીં સેમ્પલમાં દર્શાવ્યું છે કે જો 50 વર્ષથી નીચેના કોઈ ભક્ત લખે તો ભાઈ લખાય કે ભાઈ મિનેશ પૂજારા, આણંદ, નામ, અટક અને ગામનું નામ. અને જો 50 વર્ષથી ઉપરના ભક્તો હોય તો મિનેશભાઈ પૂજારા, આણંદ એવું લખવું જોઈએ. હવે એની સિવાય ઘણા ભક્તો આવી રીતે લખે છે. જો આપણે નીચે જો ખોટું લખ્યું ને તો એ બધું જોઈએ છે. આ જે નામ લખ્યા છે ને ખોટામાં એ ખાલી સેમ્પલના લીધેલા છે. પાછું કોઈ એવું ના વિચારું કે આ બધા ભક્તો આવા જશે, એવું ના વિચારું, નહીતર તો પાછો લોસ જશે. એટલે નિલેશ વસોલિયા,
નિલેશ આઈફોન્સ. હવે જેના આઈફોન હોય ને એમાં અમુક વાર આવી રીતે લખેલું આવે છે, તો આપણે રિનેમ કરી દેવું. વળી આત્મીય સભ્યો હોય ને તો આપણે પહેલાં એવી ટેવ હતી કે આત્મીય સભ્ય નંબર આગળ લખવો, તો પછી ઝૂમમાં જોઈન થઈએ ને તો આપણું નામ એનું એ જ રહે. એની જગ્યાએ આપણે નામ, પછી સરનેમ એટલે કે અટક, અને પછી ગામનું નામ. જો આ રીતે લખીશું તો અહીંયા આગળ ગુરુજી સંતોને ઉકેલવાનું હોય, નામમાં વાંચવું હોય તો બહુ ઇઝી રહે, તો એટલી સરળતા પડે. વળી અનિવાર્ય સંજોગો સિવાય એકવાર ઝૂમમાં જોઈન થયા બાદ નીકળવું નહીં, અને વિડીયો પણ બંધ ના કરો, કેમ જે આમ કરવાથી સ્લાઇડ ચેન્જ થતાં વારંવાર ડિસ્ટર્બ થઈ જવાય છે. જો મોબાઈલ દ્વારા જોડાતા હોઈએ, આપણે લેપટોપ વાપરતા હોય તો વાંધો નહીં, પણ જે ભક્તો મોબાઈલ દ્વારા ઝૂમમાં જોડાય છે એમને એક સૂચના કે મોબાઈલ પોર્ટ્રેટ ન રાખતા લેન્ડસ્કેપ રાખો, એટલે આડો. આમ ઊભો મોબાઈલ રાખીએ ને તો જો પેલા ભાઈનો ફોટો છે, આમ ઊભું દેખાય. જ્યારે આમ આડો મોબાઈલ રાખીએ ને તો આપણે સેન્ટરમાં આવી જઈએ ને જગ્યા વધારે મળે ને વ્યવસ્થિત દેખાય. તો એ મોબાઈલ આપણે આમ આડો રાખવો, ઊભો રાખવો નહીં. ઝૂમમાં 2 કે તેથી વધુ ભક્તો બેઠા હોય અથવા તો સમૂહમાં બેઠા હોઈએ ત્યારે દરેકના ફેસ દેખાય તેમ વ્યવસ્થિત ગોઠવણ કરવી. આ થોડુંક અઘરું છે, પણ જો આપણે ટ્રાય કરીશું તો શીખી જવાશે. જો આ ભક્તો કેવા સરસ બેઠા છે, 2 બેઠા છે તો એકદમ સરસ રીતે બેઠા છે, એક ફેસ દેખાય છે. 3 ભક્તો બેઠા છે એ પણ સરસ, 4 બેઠા છે એ સરસ, અને જો આખા હોસ્ટેલમાં બધા ભક્તો બેઠા છે તો આપણને એકદમ વ્યવસ્થિત આમ જોવું ગમે એવું છે, તો ઓટોમેટિક આમ રાજીપો નીકળી જાય, અને હજારો ભક્તોનો રાજીપો મળે રોજ, જો આટલું થોડુંક શીખી લઈએ ને તો. વળી રવિ સભા કે રોજિંદી કથામાં 4 થી વધુ ભક્તો સમૂહમાં બેઠા હોય અને કથા સાંભળતા હોય તો વિડીયોના ઉપરના ભાગમાં લેબલ લખવું, જે અહીં લખ્યું ને યુવક મંડળ કેનેડા, રવિ સભા ભરૂચ. રવિ સભામાં આપણે જોઈએ છે અમુક જગ્યાએ ઉપર લેબલ લખેલા હોય છે. હવે કોકને એમ થાય કે આ લેબલ કેવી રીતે બનાવવું, કોની જોડ બનાવડાવવું, તો એના માટે અહીં એક નંબર આપ્યો છે કે આ લેબલ મૂકવાનું સોફ્ટવેર મેળવવા માટે આણંદમાં યશ નૈનેશભાઈ પટેલ છે, એમને તમે કોન્ટેક કરશો તો એ તમને આ લેબલ બનાવી આપશે અને એનું સોફ્ટવેર પણ શીખવાડશે કેવી રીતે મૂકવું એ. એમનો મોબાઈલ નંબર છે 81 409 87 779. પોતાની રીતે લેબલ ન બનાવવું અને લેબલમાં ફોન્ટના પ્રકાર, સાઇઝ અને કલરમાં પોતાની રીતે ફેરફાર ન કરવો. એક સરખી થીમ રાખીએ તો આપણને આમ જોવામાં થોડું સારું લાગે. અહીંયા આગળ જો થોડાક સેમ્પલના દર્શાવેલા છે કે આવી રીતે અલગ કલર, અલગ ફોન્ટ આવી રીતે આપણે ના ગોઠવીએ, પણ હમણાં આગળ આપણને કીધું એવું આપણને બધાને લેબલ બનાવી આપશે, આપણે કોન્ટેક્ટ કરીશું ને એટલે, તો એ રીતનું લેબલ રાખવું. બીજું એક અમુક વાર ગુરુજી આપણને મ્યુટ ખોલવાનું કહે ને તો મ્યુટ અને વિડીયોનું બટન ભેગું જ હોય છે, તો એક ભૂલ એવી થતી હોય છે કે મ્યુટ ખોલવા જઈએ ને તો વિડીયો બંધ થઈ જાય. તો થોડીક વાર ઘેર પ્રેક્ટિસ કરી લેવાની આપણે કે ભાઈ ઘેર આમ મ્યુટ ખોલવા જઈએ છીએ શું થાય, વિડીયો બંધ થાય છે કે નહીં, એવું થોડુંક ઘેર પ્રેક્ટિસ કરી લઈએ ને તો પછી જ્યારે ગુરુજી કે દયાળુ સ્વામી અહીંથી પૂછે ત્યારે આપણે એ ભૂલ થાય નહીં. બીજું 2 કે 3 4 ભક્તો બેઠા હોય તો સેમ્પલ મુજબ અહીં દર્શાવ્યું છે એ રીતે ક્રમશઃ નામ લખવા કે ભાઈ પહેલાં સહજભાઈ બેઠા છે, બીજો નમન બેઠા છે, ત્રીજા ચેતનભાઈ બેઠા છે, તો આ રીતે લખીને બાજુમાં જે જગ્યાએથી બેઠા છે ગાંધીનગર એવી રીતે લખવું. અને સમૂહમાં હોય તો આપણે હમણાં લેબલની વાત થઈ જ કે ભાઈ યુવક મંડળ કેનેડા આ રીતે લખવું. હવે બીજા 2 3 4 મુદ્દા છે, જોઈ લઈએ કે હજુ થોડીક આટલી સાવધાની રાખવાની કે ઝૂમમાં બેઠેલા યુટ્યુબનો ઓડિયો સાંભળવો નહીં. હવે અમુક વાર એવું થાય છે કે આપણને એમ થાય કે ભાઈ ઝૂમમાં બેસીએ ગુરુજીની આજ્ઞા છે એટલે, પણ આપણે કથા યુટ્યુબની સાંભળીએ અને આમ દર્શન ઝૂમમાં દઈએ એવું કહેવાય આમ તો, એટલે આપણા દેખાય ને એટલા માટે આપણે ઝૂમમાં બેઠા હોઈએ. હવે થાય એવું અમુક વાર કે અહીંથી ઝૂમ છે ને એ થોડુંક આગળ હોય ને યુટ્યુબ છે ને 1 મિનિટ લેટ છે, એટલે અહીંથી ગુરુજી પૂછે કે આ ભાઈ બોલે, પણ એને એ સંભળાયું જ ના હોય કેમ કે એ ઓડિયો ઝૂમનો ના લીધો હોય, ઓડિયો એ યુટ્યુબનો સાંભળતા હોય, એટલે એ છે ને બેહી રહે આમ થોડીક વાર, પછી 30 સેકન્ડ 40 સેકન્ડ 50 સેકન્ડ જાય ને પછી પેલી યુટ્યુબમાંથી બોલે, ગુરુજીનો અવાજ સંભળાય કે આ નામ બોલે, ત્યાં લગી નહીં લાઈવમાં તો ગુરુજી આગળ જતા રહ્યા હોય, પછી પેલા ભાઈ ખોલવાનું બધા કરવા ટ્રાય કરે એટલે બધું ડિસ્ટર્બ થાય, કેમ કે ગુરુજીએ તો અહીં બીજા ભક્તને પૂછી લીધું હોય અને પેલા ભાઈને હવે લાઇટ થઈ એટલે મારું નામ બોલ્યા હતા. એટલે ખાસ ઝૂમમાં આપણે બેસતા હોઈએ તો ઓડિયો જે સાંભળવાનો હોય ને એ ઝૂમનો જ ઓડિયો રાખીએ, યુટ્યુબનો ઓડિયો ના સાંભળીએ તો સારું. વળી પોતાનો ફેસ કપાય કે થોડો જ દેખાય તેમ ન બેસવું. જો અહીં સેમ્પલમાં ફોટામાં છે જ કે ભાઈ આપણે આ રીતે ના બેસીએ તો સારું, અને અગાઉ આપણે અમુક ફોટા જોયા એ રીતે બેસીએ તો સારું. શક્ય હોય તો કેમેરાનો વ્યૂ ઘરના બીજા ત્રીજા વસ્તુ પદાર્થ, છત, પંખો વગેરે દેખાય એમ ન રાખવો. આપણે ફોટામાં જોઈએ છે કે આમ કેમેરાનો વ્યૂ એવો રાખીએ કે આખું ઘર દેખાય, અને પાછળ હજુ તો સારું છે અવર જવર નહીં કરતા, નહીંતર અમુક વાર તો ચાલુમાં અવર જવર કરતા હોય એ બી દેખાય, તો થોડુંક આપણે એ સાવધાની રાખીએ તો વિશેષ સારું રહે. વળી પોતાના વિડીયોમાં બેકગ્રાઉન્ડ બ્લર કરવું નહીં,
કેમ જે હલચલ કરવાથી ચહેરાનો ભાગ પણ બ્લર થઈ જાય છે. આપણને દેખાય છે અમુક વાર આમ બ્લર કર્યું હોય ને એટલે સહેજ આમ હલે એટલે કાન અહીંથી આમ થોડોક લાંબો થાય, વાળ અહીંથી આમ થાય, એટલે આમ આપણો ફેસ વ્યવસ્થિત ના દેખાય ખરેખર. તો આમ થોડું ઓકવર્ડ ને વિચિત્ર લાગે ને આ બધું પાછું ઘણા લાંબા સમય સુધી સ્ટોર થઈ જવાનું હવે વિડીયોમાં. તો આજથી 5, 10, 15, 20, 50 વર્ષ પછી કોઈક જોવે તેને એમ લાગે આ સારું કેવો ફોટો છે, કેવું લાગે છે. તો થોડુંક આપણે ધ્યાન રાખીએ તો વિશેષ રાજીપો મળે. મૂળ વાત રાજીપાની છે. કથામાં એવું હતું કે જો આપણે સેમ્પલનું જોઈએ, જો હોય પણ જો એકાંત જોજો, જો એને બદલ્યા હોય જો એ કેવું જતું રહે. મોટા પુરુષે જે કીધું હોય કે હવે એમણે કેટલો દાખલો કર્યો કર્યું છે. છે હોય ને બ્લડ કર્યું છે? હા બ્લર કર્યું હતું ગુરુજી, એવું આવે છે બ્લર કરી દે ને. અરે પણ પછી હાથ ન દેખાય, મોઢું ન દેખાય ને બધી ઉપાધિ થાય કે નહીં? હા હવે એમણે કેટલો દાખલો કરીને સવારે વહેલા ઉઠ્યા હશે, બેઠા હશે, અને એક તો નસીબ લાગે તાર આપણો નંબર લાગે કોઈક વાર મંતવ્ય આપવામાં. હવે કમ્પ્લેટ રાજીપાની તકે તક આવેલી ને એમાં થોડુંક ચૂકાઈ ગયો. એટલે જે ખરેખર નફો કેટલા ઘણો થવાનો હતો એ જગ્યાએ થોડોક નીચે જતો રહે. એટલે આપણે થોડુંક ધ્યાન રાખીએ તો સારું. આવું આપણે ક્રોમા કરીને પણ કોઈ પણ પ્રકારનું ચિત્ર કે ફોટા બેકગ્રાઉન્ડમાં મૂકવા નહીં, કેમ જે એનાથી પણ ચહેરાનો ભાગ બ્લર થઈ જાય છે. આવી રીતે આ ફોટા મૂક્યા હોય તો આપણને બહુ ઓકવર્ડ લાગે. એમાં વચ્ચે એક ભાઈ આમ આવી રીતે બેઠા હતા સાલ બાલ પહેરીને આમ, એટલે બહુ સારું ના લાગે એવું. તો થોડુંક વ્યવસ્થિત આવું ના કરીએ તો સારું. અને અમુક પાછળ ભગવાનનો ફોટો એ ઢંકાઈ જાય, પાછા અડધા આપણે આવીએ, અડધા ભગવાન ઢંકાઈ, બધું વિચિત્ર લાગે થોડુંક. તો થોડું તકેદારી રાખીશું. વળી આપણી બાજુમાં મહારાજ પધરાવવા જ એવું જરૂરી નહીં, કેમ કે મહારાજ રાખીએ ને તો મહારાજ અડધા કપાતા હોય તો એ પછી થોડું સારું ના લાગે. એટલા માટે આપણે આ પણ ધ્યાન રાખીશું. વળી અમુક વાર અમુક ભક્તો એ ભૂલ કરે છે કે ડ્રાઇવિંગ કરતાં કરતાં ઝૂમમાં કથા સાંભળતા હોય. આમ તો ગુરુજી કે દયાળુ સ્વામી જોવે ને એટલે તરત ટકોર કરે છે કે ભાઈ આ ડ્રાઇવિંગ કરતા હોય ને એ લોકો આ ઝૂમમાં ના જોડાવ, કેમ કે એમાં એક્સિડન્ટ થવાની શક્યતા રહે છે. તો જો આપણે આ બધા મુદ્દા ધ્યાનમાં રાખીશું અને હવે ફરી તકેદારી રાખીને થોડું અભ્યાસ કરવાની જરૂર છે, થોડીક મહેનત કરીએ. હવે આ લોકમાં આપણે પૈસા કમાવાનું બધું કરવા કેટલી બધી મહેનત કરીએ છીએ. તો થોડુંક ગુરુજી સંતોને રાજી કરવા માટે જો આ થોડું ઘણું શીખી લઈએ તો જે રાજીપો લઈએ છીએ એમાં 2, 3, 4, 5 ગણો વધારો થાય એવો આપણે પ્રયત્ન કરીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય.